આ ધ્રુવ રાઠી દરેક વિડીયોમાં કાંઈક નો કાંઈક વિવાદ ઊભો કરે છે. જર્મનીમાં બેઠો બેઠો હંમેશા ભારત વિરુદ્ધ, હિન્દુ દેવી દેવતા વિરુદ્ધ કાં કોઈક સમાજને ટાર્ગેટ કરશે. હંમેશા દરેક વિડીયોમાં કાંઈક ને કંઈક વિવાદ હોય છે આનો. એટલે આના વિરુદ્ધ કોઈ બીજા કાર્યવાહી કરે કે ન કરે, કોઈ હિન્દુ બોલે કે ન બોલે, બાકી આના વિરુદ્ધ છે ને હું કાર્યવાહી પાકી કરવાનો છું. ચોખ્ખું કહું છું, હું આના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો છું. ભલે મારે પીએમઓમાં લેટર લખવો પડે અથવા બીજું કંઈ કરવું પડે, બાકી હું આના વિરુદ્ધ છે ને હું કાર્યવાહી પાકી કરીશ. કારણ કે આ વ્યક્તિનો ને દરેક વિડીયોમાં કાંઈક ના કંઈક વિવાદ ઊભો કરે છે. હજી હાલ થોડાક દિવસ પહેલા એને રબારી સમાજ વિશે વિડીયો બનાવ્યો હતો. जबकि राजस्थान में ये हाल है कि रबारी समुदाय के लोग रहते हैं जो मुसलमान होकर भी गाय का सम्मान करते हैं, बीफ खाने से परहेज करते हैं क्योंकि वो खुद डेयरी फार्मर्स हैं. एएसआई सर्वे के 20 साल बाद भी हमें જેમાં એમ કહેતો કે રબારી સમાજ ને એ મુસ્લિમ કમ્યુનિટીમાંથી આવે છે. એ મેટર રબારી સમાજીને વિડીયો ડિલીટ કરાયો, એ મેટર ખતમ કરી ત્યાં અત્યારે હાલ નવા વિડીયોમાં એને ભગવાન શ્રી રામ અને કૃષ્ણ વિરુદ્ધ બોલ્યો है. क्या राम ने भी मांस खाया? रामायण और महाभारत में ऐसे उदाहरण मिलते हैं जहां राम और कृष्ण को मांस का सेवन करते हुए और मदिरा पीते हुए दिखाया गया है. કે ભગવાન શ્રી રામ અને કૃષ્ણ રહ્યા ને એ દારૂનું સેવન કરતા અને મીઠ ખાતા. અને એના થોડાક દિવસ પહેલા એને શીખ ધર્મ વિશે બોલ્યો હતો. શીખ ધર્મના લોકોએ રાખી દીધી. એને જર્મનીમાંથી માફી મંગાવી, ત્યાંથી વિડીયો બનાવવો પડ્યો હતો. કેમ? એનામાં એકતા છે. અને આપણે એની નકામીના છે કે જે અંદરો અંદર બાજુમાં જ નવરા નથી થતા. આ સમાજને પાડી દીધો અને આ સમાજને ભાંગી નાખ્યો અને આ સમાજનું આમ કરી નાખ્યું. જે હાળા અંદરથી નવરા નથી થતા એ હું તંબુરો દેશ અને ધર્મ માટે લડે. નકામા હાળા અંદરો અંદર બાજે હે. તમારા ધર્મ વિશે તમારા વિશે કોઈ બોલે જ દે ને બીજા, તમારામાં કાંઈ નથી બળ્યું. એટલે હું છે ને ભારત સરકારને કહું છું કે આના વિડીયો ભારતમાં બેન કરો. આ જર્મનીમાં બેઠો છે ને અહીંયાથી આના વિડીયો જો ભારતમાં ચાલતા હોય તો સરકાર ખુદ ઈચ્છે છે કે આના વિડીયો બને, આ નફરત ફેલાવતો રહે, આવું બોલતો રહે અને આપણી દુકાન ચાલતી રહે. બાકી આ રહ્યો ને એ દેશ માટે, ધર્મ માટે, બધા માટે આ રહ્યો ને એ એક આઈટમ બોમ્બ છે. આ રહ્યો ને નફરત ફેલાવે છે, લોકોને ભડકાવે છે અને આ બધા માટે નુકસાન છે. આ રહ્યો ભલે હિન્દુ છે પણ હાવ નકામીનો છે આ રહ્યો. એટલે આના વિડીયો છે ને બેન કરો. સરકાર ધારે ને તો આને ભારત સરકાર કોઈ ભારતનો નેટવર્કનો એક્સેસ જ ન મળે. વિદેશમાં બેઠો હે એટલે આનું બંધ કરો. તમારથી જે થાય ને એ કોશિશ કરો, ગમે તે કરો આના વિરુદ્ધ, ગમે તે આના વિરુદ્ધ કરો, પણ આના વિડીયો ભારતમાં બંધ કરાવો. ભલે આ વિડીયોને શેર કરવો પડે, આમાં કમેન્ટો દબાવીને કરો, લખો આના વિરુદ્ધ, અને આ વિડીયો છે ને સરકાર સુધી પહોંચે ને આના વિડીયો બંધ કરો. આ નુકસાન છે. આ રહ્યો ને બધા માટે નુકસાન છે. આ લોકોને ભડકાવે છે. જેમ ઓલે કહેવાય ને કે ન્યુક્લિયર બોમ્બની જેમ ઇસ્તેમાલ કરે હાર્યું, માણસોનો માઇન્ડ વોશ કરે હાર્યું. બાકી આના વિરુદ્ધ જે થાય ને કરો. હું જેમ કહું છું કે આ વિરુદ્ધ આ માણસ રહ્યો ને ખતરનાક છે. બહુ થયું આનું, બહુ આપણે આનું સાંભળી લીધું. એટલે જે થાય ને કરો આના વિરુદ્ધ. બાકી કમેન્ટમાં લખો આના વિરુદ્ધ જે લખવું હોય. જય હિન્દ.